નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરામાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મહુવામાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી. સંતો મહંતોની ઉપસ્થિતિમાં નીકળી ભવ્ય શોભાયાત્રા. મહુવા શહેરમાં આજે ભગવાન પરશુરામજીના જન્મોત્સવની દર વર્ષની પરંપરા મુજબ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહુવા સમસ્ત બ્રહ્મ સમાજ અને યુવા પરશુરામ ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રા તારીખ 19 એપ્રિલ 2026 રવિવારના રોજ સાંજે 6 કલાકે ઐતિહાસિક ખીમનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રામાં મહુવાના વિવિધ ધાર્મિક સંગઠનો, પૂજ્ય સંતો મહંતો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ, વેપારીઓ, અગ્રણીઓ અને રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાન પરશુરામજીના જયઘોષ સાથે આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે વાસી તળાવ, ખાદી ભંડાર અને ગાંધીબાગ થઈને પરશુરામ ચોક ખાતે પહોંચી હતી. સમગ્ર રૂટ દરમિયાન મહુવા ટાઉન પોલીસ દ્વારા સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. શોભાયાત્રાના અંતે પરશુરામ ચોક ખાતે મોટા ખોટોડાના સિદ્ધ ગણેશ આશ્રમના મહંત પૂજ્ય ભારદ્વાજગીરી મહારાજના હસ્તે ભગવાન પરશુરામજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ અવસરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મહોત્સવના સમાપન બાદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મનનબાગ ખાતે ધર્મસભા યોજાઈ અને ત્યારબાદ બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો અને ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તિમય માહોલમાં સંપન્ન થયેલી આ શોભાયાત્રાએ મહુવામાં એક અનેરું ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું. હર હર મહાદેવ. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજ રોજ ભગવાન પરશુરામની શોભાયાત્રા ખીમનાથ મહાદેવના મંદિરથી નીકળી ગાંધીના પુતળા, ત્યારબાદ બગીચા ચોક, ત્યારથી પરશુરામ ચોક સુધી જઈ ત્યાં આ આરતીના સ્વરૂપમાં ફેરવા જતી હોય છે. ત્યારબાદ ત્યાંથી મનનબાગ ખાતે આ યાત્રા ધર્મસભામાં ફેરવાઈ જાય છે અને ત્યાં શ્રી આર્યન ઝા સાહેબ તરફથી બ્રહ્મચોર્યાસીનું આયોજન હોય તો તમામ બંધુઓ આ કાર્યક્રમમાં જોડાય છે અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય અને સમગ્ર મહુવાના ધર્મપ્રેમી જનતા, સનાતન ધર્મ પ્રેમી તમામ હિન્દુઓ આ યાત્રાના દર્શનનો લાભ લેતા હોય છે. જય જય પરશુરામ, હર હર મહાદેવ. मोहनं च वैदेषु सर्वे रहमेयो वैदो वेदांत कृतिदे वदिदेव च पुरुषोत्तम्य परमात्मेनुदात यो लोकत्रयमाविश्य विभक्तव्ययेष यो मामेव सम्मूढो जाना